નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 5ની। તો કે દાખલા નંબર 5ની અંદર રકમ તમને આ રીતે આપેલી છે કે જો a બરાબર 1 2 3 4 6 ગણ a ની અંદર સભ્યો આપેલા છે 1 2 3 4 અને 6 r બરાબર a b એવા લેવાના છે કે a અને b બિલોંગ્સ ટુ a અને b જે આ બંને ઘટકો છે એ શેના સભ્યો હોવા જોઈએ તો કે કેપિટલ એના, એટલે કે જે આ ગણ છે તમારો એના સભ્યો હોવા જોઈએ। બી એ વડે વિભાજ્ય છે। હવે અહીંયા આ તમારી શરત આપેલી છે કે બી છે એ વડે શું છે વિભાજ્ય છે। આ જે પાછલો અંક છે એ પહેલા અંક દ્વારા શું છે વિભાજ્ય છે અને એનો ભાગાકાર તમે કરો તો શેષ તમારી 0 આવે। તો અહીંયા સૌથી પહેલાં આપણે લખવી તો કે r બરાબર, ચલો આની કિંમત આપણે પહેલાં સૌથી પહેલાં અહીંયા a તરીકે 1 લેવી। તો 1 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ કઈ છે તો કે પહેલાં 1 છે એને 1 વડે ભાગી શકાય, 1 છે 2 ને 1 વડે ભાગી શકાય, 3 ને પણ 1 વડે ભાગી શકાય, 4 ને પણ 1 વડે ભાગી શકાય અને 6 ને પણ 1 વડે ભાગી શકાય। તો આ પહેલાં 1ની વાત થઈ કે 1 1 1 2 1 3 1 4 ને 1 6 આ 6 સંખ્યા અહીંયા જે 5 સંખ્યાઓ આપેલી એ પાંચેય સંખ્યાઓને તમે 1 વડે ભાગી શકો છો। એટલે અહીંયા લખ્યું 1 1 આ 1 ને 1 વડે ભાગી શકાય, 2 ને 1 વડે ભાગી શકાય, 3 ને 1 વડે ભાગી શકાય, 4 ને 1 વડે ભાગી શકાય અને 6 ને 1 વડે ભાગી શકાય। ચલો આ જ રીતે હવે 2ની વાત કરીએ તો 2 છે એને 2 ને 2 વડે ભાગી શકાય, 1 વડે ભાગી શકાશે નહીં। 3 છે તો 3 ને 2 વડે ભાગી શકાય તો કે ના ભાગી શકાય। 4 છે તો 4 ને 2 વડે ભાગી શકાય, આ ભાગી શકાય તો લખશું અહીંયા 2 4। એની પછી 6 છે તો 6 ને 2 વડે ભાગી શકાય તો લખશું 2 6। ચલો આ 2ની વાત થઈ। એના પછી 3ની વાત આવે તો 3 છે તો 3 ને 3 વડે ભાગી શકાય। એની પછી 4 છે તો 4 ને 3 વડે ના ભાગી શકાય, 6 છે તો 6 ને 3 વડે ભાગી શકાય તો કે આ તો કે 3 ને 6 વડે ભાગી શકાય। એની પછી 4ની વાત કરવી, ચલો 4 છે એ 4 વડે ભાગી શકાશે, 6 ને 4 વડે ભાગી શકાય તો કે ના ભાગી શકાય। 6ની વાત કરવી તો 6 ને 6 વડે ભાગી શકાય। તો આ તમારા સભ્યો મળ્યા। આ તમારા યાદીની રીત છે એની અંદર તમને કીધા હતા કે આરને યાદીની રીતે લખો। તો આપણે જે આર ગણ છે એને યાદીની રીતે લખ્યું, જેની અંદર બધી તમને જોડ આ રીતે મળે છે। પેલી 1 1 1 2 1 3 1 4 1 6 એટલે કે 1 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ, પછી 2 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કઈ કઈ થશે 2 4 ને 6 તો એની થશે। પછી 3 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કઈ કઈ તો 3 ને 6, 4 વડે ભાગી શકાય તેવી 4 અને 6 વડે ભાગી શકાય એવી 6। તો આ રીતે તમને આર યાદીની રીતે લખ્યું। એની પછી તમને શું કીધું છે કે આરનો પ્રદેશ મેળવો। તો અહીંયા લખવી આપણે કે આરનો પ્રદેશ। ચલો પ્રદેશ કોને કહેવાય તો કે જે પહેલી ઘટક હોય તમારા, જે આ જે જોડ છે એ જોડની અંદર જે પહેલા ઘટક છે એને શું કહેવાશે તો કે પ્રદેશ કહેવાય। તો અહીંયા જો અહીંયા 1 તો 1 1 1 1 1 બધા 1 આવી ગયા અહીંયા, પછી 2 ચલો 2 2 આ 2 આવી ગયા, પછી 3 આવી ગયા, 4 અને છેલ્લે 6 એટલે કે આ તમારો જે ગણ એ હતો એને તમને શું મળશે આરનો પ્રદેશ મળશે। ચલો આ જ રીતે બીજું શું કીધું છે આરનો વિસ્તાર મેળવો। તો આરનો વિસ્તાર બરાબર, ચલો વિસ્તાર શું મળે આપણને તો કે જે પાછળનો ઘટક હોય, પાછળનો ઘટક કયો છે અહીંયા 1 2 3 4 6 તો લખવી અહીંયા 1 2 3 4 6 અહીંયા 2 આવી ગયા, 4 આવી ગયા, 6 આવી ગયા, 3 આવી ગયા, 6 આવી ગયા, 4 આવી ગયા અને 6 આવી ગયા। મૂળ બધા જ ઘટકો આમાં 1 2 3 4 6માં આવી જાય છે। તો આ તમારો ગણ કયો થયો કે એ ગણ તમને વિસ્તાર પ્રદેશ કે તો પણ એ ગણ મળે છે અને વિસ્તાર પૂછે તો પણ તમને
એ ગણ મળે છે। તો આ વાત થઈ ગઈ દાખલા નંબર 5ની, જેની અંદર રકમ એવી કીધી હતી કે બી એ વડે વિભાજ્ય, જે પાછલો અંક છે એ પહેલા અંક દ્વારા શું હોવો જોઈએ? વિભાજ્ય હોવો જોઈએ। જોઈ લો અહીંયા બધે ફરીથી, જે 1 છે 1 વડે વિભાજ્ય છે, 2 1 વડે ભાગી શકાય, 3 ને 1 વડે ભાગી શકાય, 4 ને 1 વડે ભાગી શકાય, 6 ને 1 વડે ભાગી શકાય, 2 ને 2 વડે ભાગી શકાય। મૂળ જે પાછલો અંક છે આ બી, એને તમે એ વડે ભાગી શકતા હોવા જોઈએ। અને પછી પાછું શું કીધું છે કે એ અને બી બંને શેમાં હોવા જોઈએ? કેપિટલ એ, એટલે કે એ અને બીની કિંમતો તમારે એવી પસંદ કરવાની છે કે જે ગણ એમાં આવેલી હોય। આ તમારો થઈ ગયો દાખલા નંબર 5। એના પછી દાખલા નંબર 6, જેની રકમ તમને આ રીતે આપેલી છે કે r બરાબર x વત્તા 5। પહેલો અંક x લેવાનો, બીજો અંક x વત્તા 5, જ્યાં x બિલોંગ્સ ટુ, એક્સની કિંમત કઈ કઈ લેવાની છે તમારે? તો કે છગડીયા કૌંસમાં અહીંયા 0 1 2 3 4 5 6, તો 0થી લઈને 5 સુધીની તમારે કિંમત એક્સની લેવાની છે। થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો। તો અહીંયા લખીએ આપણે કે યાદીની રીતે, ચલો યાદીની રીતે r બરાબર, પહેલાં તો ધારો કે અહીંયા જે x છે તમારો, એક્સની કિંમત શું લેવાની છે? 0 1 2 3 4 અને 5। તો 0થી લઈને 5 સુધીની સંખ્યાઓ લો ત્યારે તમને x વત્તા 5ની કિંમત કઈ કઈ મળશે એ આપણને ખબર હોવી જોઈએ। ચલો એક્સની કિંમત 0 લો, તો 0 અહીંયા મૂકો તો 0 વત્તા 5 તમારી શું થાય? 5। 1 મૂકો, 1 ને 5 કેટલા થશે તમારા? 6। 2 મૂકો, 2 ને 5 7। 3 મૂકવી તો 3 ને 5 8। 4 મૂકવી તો 4 ને 5 9। 5 મૂકો તો 5 ને 5 10। તો તમને 0 મૂકો ત્યારે x વત્તા 5ની કિંમત 5 મળે, 1 મૂકો ત્યારે 6, 2 મૂકો ત્યારે 7, 3 મૂકો ત્યારે 8, 4 મૂકો ત્યારે 9 અને 5 મૂકવામાં આવે ત્યારે તમને 10 મળે છે। આ સંખ્યાઓ ક્યાંથી મળી તમને? તો કે અહીંયા લખેલું છે, જો કે x બિલોંગ્સ ટુ 0થી લઈને 5 સુધી। તો આ એક્સની કિંમત 0થી 5ની વચ્ચે, એટલે કે આ સંખ્યાઓ તમારે લેવાની છે। તો અહીંયા લખવી કે યાદીની રીતે r બરાબર, ચલો પહેલો શું તમને જોડ મળશે? તો કે 0 5, બીજી જોડ 1 6, ત્રીજી જોડ 2 7, પછી 3 8, 4 9 અને 5 10। આ રીતે તમને કુલ 5 જોડો મળે છે, 6 જોડો મળશે। હવે શું કરીએ આમાં? તો તમને એમ કીધું છે કે પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો। તો અહીંયા લખવી કે આરનો પ્રદેશ, ચલો પ્રદેશ એટલે કે શું? તો કે આ પહેલો ઘટક હોય તે, તો પહેલો ઘટક શું છે? અહીંયા 0 1 2 3 4 5, આ તમારો પ્રદેશ થયો। એની પછી આપેલું છે તમને કે આરનો વિસ્તાર કેટલો હશે? તો વિસ્તાર બરાબર, ચલો આરનો વિસ્તાર, વિસ્તાર કોને કહેવાય? તો જે આ પાછળના અંક હોય તે। તો પાછળનો ભાગ કયો છે? અહીંયા તમને પાછળનો જે ઘટક છે એ કયો છે? 5 6 7 8 9 અને 10। તો આ વાત થઈ ગઈ તમારા વિસ્તારની। તો દાખલા નંબર 6ની અંદર તમને જે આ x વત્તા 5 આપેલું હતું, એક્સની કિંમત તમે 0થી લઈને 5 સુધીની મૂકવાની, જેથી તમને x વત્તા 5 મળે અને એની તમને જોડી આ રીતે મળશે। એના ઉપરથી તમારે પ્રદેશ અને વિસ્તાર કહેવાનો। તો પ્રદેશ તમારા આગળના અંક થશે બધા અને વિસ્તાર થશે તમારું 5 6 7 8 9 ને 10। તો આ વાત થઈ દાખલા નંબર 5 અને દાખલા નંબર 6ની। ચલો આની પછી દાખલા નંબર 7ની રકમ તમને આ રીતે આપેલી છે કે સંબંધ r બરાબર x ઘન,
પહેલી સંખ્યા લેવાની છે એક્સ અને એમાં શું બાજુમાં શું લેવાનું એક્સનો ઘન. એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. એક્સની કિંમત તમે કઈ રીતે લઈ શકો છો તો અહીંયા કીધું છે કે 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ. તો પહેલાં તો પ્રશ્ન એ થાય કે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ, તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ હોય તો કે 2, 3, 5, 7, 11, 13 આ બધી અવિભાજ્ય સંખ્યા કહેવાય. પણ અહીંયા શબ્દ શું લખ્યો છે કે 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. તો 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હશે તો કે 2, 3, 5, 7 આ 4 અવિભાજ્ય સંખ્યાઓ છે જે 10 કરતાં નાની છે. તો અહીંયા લખવી કે અહીં r બરાબર, ચલો અહીંયા આપણે પહેલાં લઈશું 2, તો 2નો ઘન. બીજી સંખ્યા 3, તો 3નો ઘન. 5, 5નો ઘન. 7, 7નો ઘન. અહીંયા તમને જે આપેલું છે અહીંયા શું કીધું છે કે એક્સ તમે 2, 3, 5 અને 7 લો એટલે આ 4 અવિભાજ્ય સંખ્યાઓ થઈ જે 10 કરતાં નાની છે. અને એક્સનો ઘન એટલે કે 2 જે હોય તો 2નો ઘન, 3 હોય તો 3નો ઘન, 5 હોય તો 5નો ઘન, 7 હોય તો 7નો ઘન. ચલો r બરાબર 2 એમને 2નો ઘન. 2નો ઘન કેટલો થાય 2 દુ 4, 4 દુ 8 એટલે કે 2નો ઘન 8. ચલો 3 એમને 3નો ઘન. 3 તરી 9, 9 તરી 27. 5 એમને 5નો ઘન. 5 5 25, 25 5 125. 7 અને 7નો ઘન. 7 7 49, 49 ગુણ્યા 7 કરો એટલે જવાબ તમને મળે 343. તો આ તમને થઈ ગયો 7નો ઘન. તો આ તમારો જે પહેલો દાખલો છે દાખલા નંબર 7 એની અંદર 2, 2નો ઘન, કારણ કે અહીંયા એક્સનો ઘન માગેલો છે એટલે. અને એક્સની કિંમત કઈ રીતે લેવાની છે તો કે 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા તો 10 કરતાં મોટી મળે આપણને. 11, 13 એ બધી સંખ્યા અવિભાજ્ય છે પણ આપણે કઈ લેવાની 10 કરતાં નાની. તો 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો કે 2, 3, 5, 7. તો આ 4 સંખ્યાઓ લેશું આપણે અને એનો અહીંયા ઘન કરવાનો કીધો છે એટલે 2નો ઘન, 3નો ઘન, 5નો ઘન ને 7નો ઘન. 2નો ઘન થાય 8, 3નો ઘન 27, 5નો ઘન 125 અને 7નો ઘન થશે 343. તો આ વાત થઈ ગઈ તમારી દાખલા નંબર 7ની. એની પછી દાખલા નંબર 8 જેની રકમ તમને આ રીતે આપેલી છે કે જો a બરાબર x, y, z અને b બરાબર 1, 2 તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો. તો આપણે આવો દાખલો એક ઉદાહરણમાં પણ શીખી ગયા કે સંખ્યા આપેલી હોય એના ઉપરથી આપણે સંબંધોની સંખ્યા જોઈએ. તો પહેલાં લખવી અહીંયા કે અહીં નંબર ઓફ એના સભ્યોની સંખ્યા કેટલી છે અહીંયા 3. નંબર ઓફ બીના સભ્યોની સંખ્યા કેટલી છે તમારી પાસે 2. તો નંબર ઓફ a ક્રોસ b, જે a ક્રોસ b છે એના જે કાર્તેય ગુણાકાર છે એના સભ્યોની સંખ્યા કેટલી મળે તો કે 3, 2 ને 6. તો અહીંયા સંખ્યા મળશે 3 ગુણ્યા 2 એટલે કે 6. તો નંબર ઓફ a ક્રોસ b બરાબર 6. હવે અહીંયા મારે લખવું હોય તો અહીંયા હું આ રીતે લખી શકું કે a ક્રોસ બીના ઉપગણોની સંખ્યા બરાબર 2 ની 6 ઘાત એટલે કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તો અહીંયા આવશે 64. ચલો એ જ રીતે હવે ઉપગણોની સંખ્યા કહો કે સંબંધોની સંખ્યા કહો, બંને કેવું હોય સરખું. તો અહીંયા લખવી કે તેથી a થી b ના સંબંધોની સંખ્યા 64 મળે. આ તમારો જવાબ થઈ ગયો. સૌથી પહેલાં શું કરવાનું તો કે નંબર ઓફ એના સભ્યોની સંખ્યા કેટલી છે 3, બીના સભ્યોની સંખ્યા કેટલી છે 2. 3 ગુણ્યા 2 એટલે કે નંબર ઓફ a ક્રોસ b એની સભ્યની સંખ્યા કેટલી થાય 3 દુ 6 એટલે કે નંબર ઓફ a ક્રોસ b ની સભ્યની સંખ્યા થશે 6. એની પછી a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા
જે ઉપગણ છે એની સંખ્યાઓ કેટલી થાય તો ઉપગણની સંખ્યા થશે 2ની 6 ઘાત. આપણને ખબર છે જે તમને અહીંયા મળેલી હોય સંખ્યા એને 2ની ઘાતમાં મૂકો એટલે તમને ઉપગણની સંખ્યા મળે. તો ઉપગણની સંખ્યા કેટલી મળશે તમને 2ની 6 ઘાત એટલે કે 64. એની પછી તેથી એ થી બીના સંબંધોની સંખ્યા, તો સંબંધ છે સંબંધની સંખ્યા છે અને ઉપગણની સંખ્યા છે આ બંને કેવી થાય સરખી થાય. આપણે નોંધમાં સમજ્યા હતા. તો 2ની 6 ઘાત એટલે કે 64. તો આનો જવાબ પણ કેટલો મળે 64 મળે. આ તમારો જવાબ થઈ ગયો. એની પછી દાખલા નંબર 9 જેની રકમ તમને આ રીતે આપેલી છે કે આર એ ઝેડ પર આર બરાબર એ બી બિલોંગ્સ ટુ ઝેડ એ માઇનસ બી એ પૂર્ણાંક છે. આર એ ઝેડ પર, હવે અહીંયા ઝેડ એટલે કે તમારી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો અહીંયા લખવી આપણે પહેલાં તો આર લખવી. આરની કિંમત શું આપી છે તમને તો કે એ બી બિલોંગ્સ ટુ ઝેડ એ માઇનસ બી એ પૂર્ણાંક છે. તો અહીંયા સૌથી પહેલાં અહીંયા ઝેડની વાત કરીએ તો ઝેડ કોને કહેવાય તો કે માઇનસ સંખ્યાઓ, 0 અને પ્લસ સંખ્યાઓથી જે ગણ બને એને શું કહેવાય ઝેડ, પૂર્ણાંક સંખ્યાનો ગણ. તો આ તમારો જે ઝેડ છે એમાંથી તમારે એ અને બી એવા લેવાના છે. તો અહીંયા જે એ અને બી છે એ અને બીની કિંમત શેમાંથી લેવાની ઝેડમાંથી. તો એ માઇનસ બી એ કેવું હોવું જોઈએ પૂર્ણાંક હોવું જોઈએ. તો કે એમાંથી બી બાદ કરો એટલે તમને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. તો અહીંયા કોઈ પણ બે સંખ્યા તમે લઈ લો. ધારો કે અહીંયા હું વાત કરું -2 ને -1. -2માંથી હું -1 બાદ કરું તો -2 --+1 એટલે કે -2માંથી -1 બાદ કરવી તો જવાબ તમને કેટલો મળે -1 મળે. એ જ રીતે અહીંયા 2માંથી 1 બાદ કરો તો જવાબ કેટલો મળે 1 મળે. તો આ બધી જ સંખ્યાઓ કેવી મળશે તમને પૂર્ણાંક મળશે. મૂળ અહીંયા તમારી ઝેડમાંથી કોઈ પણ સંખ્યા લો એનો તમે આ રીતે એ માઇનસ બી કરશો તો એ સંખ્યા તમને શું મળશે તો કે પૂર્ણાંક જ મળશે. તો અહીંયા લખવી કે અહીં ઝેડની તમામ કિંમતો માટે એ માઇનસ બી એ તમામ સંખ્યાઓ માટે એ માઇનસ બી એ પૂર્ણાંક મળે. તેથી ચલો ઝેડની તમામ કિંમતો માટે તમને એ માઇનસ બી શું મળે છે પૂર્ણાંક જ મળે. તમે કોઈ પણ સંખ્યાની બાદબાકી કરો ગમે તે બે સંખ્યાની તમને જવાબ પૂર્ણાંક જ મળશે. તો પહેલી સંખ્યા જે એ છે તો આપણે આ જે આર છે આરનો પ્રદેશ લખવો હોય તો પ્રદેશ કઈ રીતે લખતા હતા તો કે જે આ જે આપણી જે સંખ્યા હોય એમાં પહેલી સંખ્યાને આપણે પ્રદેશ કહેતા હતા, બીજી સંખ્યાને આપણે વિસ્તાર કહેતા હતા. પહેલી સંખ્યા અહીંયા એ છે તો એ શેમાંથી આવશે તો કે ઝેડમાંથી. તો આરનો પ્રદેશ તમારો શું થશે ઝેડ થાય. આરનો જે પ્રદેશ છે તમારો શું થશે ઝેડ થશે. કારણ કે તમારે સંખ્યા શેમાંથી લેવાની છે આમાંથી જ લેવાની છે. કોઈ પણ તમે સંખ્યા લઈ શકો. એ જ રીતે એનો વિસ્તાર માંગ્યો છે તો અહીંયા લખવી કે આરનો વિસ્તાર. ચલો વિસ્તાર એટલે કે બી. તો બીની કિંમત પણ શેમાંથી મળે છે તો કે ઝેડમાંથી જ મળે છે. કોઈ પણ બે સંખ્યાની તમે બાદબાકી કરો તો તમને પૂર્ણાંક મળવું જોઈએ. આ એની શરત છે. પણ બી ક્યાંથી લેવાનો છે આપણે ઝેડમાંથી જ લેવાનો છે. તો બીની કિંમત પણ શું આવશે વિસ્તાર પણ તમારો શું થશે તો કે ઝેડ જ થશે. કારણ કે અહીંયા ઝેડની તમામ સંખ્યાઓ માટે એ માઇનસ બી શું છે પૂર્ણાંક મળે. કોઈ પણ સંખ્યા લેવાની છું. ધારો કે અહીંયા 3માંથી હું 1 બાદ કરું તો 3માંથી 1 બાદ કરવી તો કેટલા મળશે તમને તો કે 3માંથી 1 બાદ કરો તો 2 મળે. તો 2 કેવી સંખ્યા થઈ પૂર્ણાંક કહેવાય. માઇનસ મળે ધારો કે -3માંથી 1 બાદ કરો તો કે -3 -1 એટલે કે -4 મળે. તો -4 એ કેવી થઈ પૂર્ણાંક જ સંખ્યા થાય. મૂળ આમ કોઈ પણ સંખ્યાનું તમે બાદબાકી કરો આ રીતે એ માઇનસ બી મેળવો તો એ તમને શું મળશે પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો આરનો પ્રદેશ થશે તમારો ઝેડ અને એ જ રીતે આરનો વિસ્તાર પણ શું થશે ઝેડ. તો
તો અહીંયા આપણે આજે સ્વાધ્યાય 2.2ના જે 5થી લઈને 9 દાખલા ગણેલા છે, આ બધા જ દાખલા તમારે બુકમાં લખવાના છે અને વ્યવસ્થિત એનું કામ કરવાનું છે. અસ્તુ. જય ગુરુદેવ.